હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજ છે રવિવાર ને અત્યારે વાગી ગયા છે 9 અને અત્યારે આજ તો રવિવાર છે એટલે આજ તો બધાને રજા આવે. એટલે અમારે તો રજા ન આવે, ઓનલાઈન વાળાને અમારે તો શરૂ જ હોય 365 દિવસ ઉપરથી રજા આવે તો જ આવે. અને સવારમાં મમ્મી પાસે આવી ગઈ છે કે મને તારો વ્લોગ બતાય. એ ફોનમાં એને આવડતું નથી, એને શું કરવું પડે તો હું અત્યારે એને સવારમાં બધું કહું છું. સવારમાં જો ફોન લઈને બેસી ગઈ છે, મને કહે છે કે વ્લોગ બતાવી તારો કે આમાં મને સર્ચ કરીને દે, પણ આમાં નેટ નથી હાલતું, વાઈફાઈ કનેક્ટ નથી થતું. આવ્યું આ મારી મમ્મી છે ને ઓલા હતા એ મારા મોટા મમ્મી હતા. લાયા કરવા દે. ક્યાં આવ્યું આમાં? હજી તો સકડા ભરે છે. હવે જો આવ્યો, જો મારો વ્લોગ આવી ગયો. હા તો હવે જોયા રાખો ભાઈ. સવારમાં મારા પાસે આવીને એમ કે વ્લોગ કરે, નેટ તો હાલતું નથી, તો વ્લોગ હું કરી દે. આજ તો બધાને રજા છે, અડધા ઘરે છે ને અડધા બહાર આવે છે. ઉપર જાવ હોય જાવ, હવે અમે આમ પેકિંગ કરી. ઉપર જાવ હોય જાવ, આમ પેકિંગ કરવી, એમ બંધ કરવું છે. બેવું હોય બેહો, નકર ઉપર જાવ હોય જાવ. બેવું છે આ તો કાંઈ નહીં, બેઠા રહ્યો. હાલો ભાઈ, જો આતા તો અહીંયા બે છે એટલે કાંઈ બંધ કરવાનું ટેન્શન નથી. અમે પેકિંગ કરવા વહી જઈએ છીએ. જો આ ઓલો જો લેબલ લઈને આવે, જો આવશે, જો કેટલા લેબલ છે, જો લાઈનમાં ઢગલો કર્યો છે. હવે આ બધા પેકિંગ કરવા પડશે અમારે. અમારે રવિવાર આવે તોય રજા ન હોય, હાથમાંય નહીં આવે. પડશે બધા. જો પડ્યું, ખબર જ હતી આ પડો છે. દરવાજો ખોલતો. આ બધા પાર્સલ હરખા મૂકવા પડશે મારે. લાઇટ બાઇટ કરાવે એટલે કાંઈ અંજવાળું આવે. જો અહીંયા બધો માલ ભર્યો છે અમારો. આ બધા પાર્સલ બધા નાખવા પડશે. અહીંયા પીડ્યો છે માલ, અહીંયા બધી માલ પડ્યો છે. તમને ખબર જ છે, હાથા જો અહીંયા બેઠા. હજી તો બહુ બધા પેકિંગ બાકી છે કરવાના. અત્યારે વાગ્યા છે 1:45 ને હું આવી ગયો છું ઉપર. આપણું કામ બધું હતું એ થઈ ગયું છે. નીચે પેકિંગ હજી પાછું 4 વાગે જવાનું છે. નીચે વાળો લેવા આવે જવાનું છે. આપણું કામ અત્યારે પૂરું થઈ ગયું છે. આપણે ખાઈ પીને નવરા થઈ ગયા છીએ. અને તમને એક વસ્તુ દેખાડું. જો આમ કંઈ દેખાય છે તમને? જો એ જગ્યા ખાલી પડી છે. ખાલી કેમ પડી છે? કારણ કે આજે અમે નાખી છે અમારી ગાડી સર્વિસમાં, નાખી છે ગાડી રિપેર કરાવવા નાખી છે. ગાડી અમારી મોટી હતી નહીં, કારણ કે એને મેં તમને પહેલાં આગળના બ્લોગમાં કીધું હતું એને સસ્પેન્શનનું કામ કરાવવાનું છે. એટલે આજે એ ગાડી સસ્પેન્શનનું કામ કરાવવા ગઈ છે. હવે 4-5 દિવસ પછી એ ગાડી આવશે ને તઈ 4-5 દિવસ લગી જગ્યાએ એમને પડી રહે. સસ્પેન્શનનું કામ થઈ જાય પછી જ આપણી ગાડી અહીંયા આવશે. આજે રવિવાર હતો એટલે સવારમાં નાખ્યા, કારણ કે બપોર પછી તો ગેરેજ બંધ હોય ને. એટલે મારો ભાઈ હતો ને નાખ્યા. હું તો અહીંયા પેકિંગ કરતો એટલે હું નહોતો ગયો. મારો ભાઈ હતો ને નાખ્યા સવારમાં. તો 4-5 દિવસ પછી જ આપણી ગાડી જોવા મળશે. અને અત્યારે જો કેટલા વાગ્યા છે? 1:45 થઈ ગયું છે ને અત્યારે ગરમી બહુ પડે છે. તો થોડીક વાર પછી તમને પાછો મળું. તો અત્યારે વાગ્યા છે 5. તો હું આવી ગયો છું ગેલેરીમાં, કારણ કે અત્યારે મારે થોડીક એક્સરસાઇઝ કરવી છે ને, એટલે હું ગેલેરીમાં હું રોજ એક્સરસાઇઝ કરું છું. તો 5-6 કિલોમીટર સાયકલ હાકી લઉં. આ એરી અમારી સાયકલ, અમે નવી સાયકલ લીધી હતી. તમને ખબર હોય તો જૂના વ્લોગમાં જૂની સાયકલ હતી એ તો હાવ બગડી ગઈ હતી ને, પછી જો અમે આ નવી સાયકલ લીધી હતી. જો આ રહ્યા નવી સાયકલ લીધી છે અમે. કારણ કે ઓલી સાયકલ તો હાવ બગડી ગઈ હતી એટલે એમાં કાંઈ મજા ન આવે. આ નવી લેવી પડી એક્સરસાઇઝ હાટું. અહીંયા હું સાયકલ આપું છું ને હાથા હતો ઉતા એના કોન્ડન ફીચર જોવે. જો ઉતા જાય એના કોન્ડન ફીચર આવે ને જોવે છે. એ હતા મારા પપ્પાને જો ઉતા એના કોન્ડન ફીચર જોવે. અહીંયા હું સાયકલ અને બહારનો અવાજ આવે એટલે થોડુંક અવોઇડ કરશું. રોડ સાઈડ છે ને એટલે અવાજ તો આવશે. આ એટલી સાયકલ આવી ગઈ ત્યાં પરસો વળી થાકી જાય ને રોજ સાયકલ હાંકવા. સાયકલ હકાવવાનું આવી ગયો છું ને ફ્રેશ થઈ ગયો છું. આજ માટે આટલું જ. મારો લોગ ગમ્યો હોય તો લાઈક કરો, અને ચેનલમાં નવા હોય તો ફટાફટ જલ્દી સબસ્ક્રાઈબ કરો. એટલે મને કંઈક મજા આવે બ્લોગ ઉતારવાની નવા. ફટાફટ લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. તો મળવી બીજા વ્લોગમાં. બાય બાય.